Hello student, last video lecture માં આપણે question number 5 complete કરેલો છે. Today we are going to start another practical session. Practical question number 6. Here you show it on your screen. Question number 6. Balance sheet of Saloni Company Limited is as under on 31st March 2016. Balance sheet Saloni Company નું આપેલું છે. The scheme for capital reduction approved by tribunal is as under. First, debenture holder agree to waive their outstanding interest. Debenture holders તેમનું બાકી વ્યાજ જતું કરવા સહમત થયા છે. Number 2, received back 60% of the director fees paid earlier. The remaining was waived by director. ડિરેક્ટર ફી કે જે અગાઉ ચૂકવી દીધેલી હતી 60% ડિરેક્ટર ફી તે રિસીવ્ડ બેક પાછી આપી દે છે ડિરેક્ટર આપણને, અને હજુ જે બાકી છે એમની એ લોકોએ જતી પણ કરે છે. It is most important point of this question. Then number 3, each equity share shall be subdivided into fully paid equity share of ₹10 each. Company પોતાના ઇક્વિટી શેરને સબ ડિવાઇડ પેટા વિભાજન કરે છે અને ₹10 વાળા પૂરા ભરપાઈ શેરમાં વહેંચે છે. નંબર 4, after subdivision equity share are to be reduced by ₹5 each. શેરનું પેટા વિભાજન કર્યા પછી કંપની દરેક શેર ₹5થી ઘટાડે છે. નંબર 5, preference shares are to be reduced to up to ₹5 each. પ્રેફરન્સ શેર પણ કંપની ₹5 સુધી ઘટાડે છે. નંબર 6, creditors are valued at ₹1 lakh and patents were valued at ₹50,000. લેણદારોની કિંમત ₹1,00,000 નક્કી થઈ હતી અને પેટન્ટની કિંમત ₹50,000 નક્કી થઈ છે. Goodwill and fictitious assets are to be written off. પાઘડી અને બીજી અદ્રશ્ય અવાસ્તવિક મિલકતો છે એ માંડી વાળવાની છે. મશીનરી એન્ડ બિલ્ડિંગ આર ટુ બી રિડ્યુસ્ડ બાય 20%. મશીન અને બિલ્ડિંગ બંને 20%થી ઘટાડવાના છે. The market price of ₹50,000 stock is to be reduced by 50%. કંપનીમાં હાલમાં જે સ્ટોક છે એમાં 50,000ની કિંમતનો જે સ્ટોક છે એની માર્કેટ પ્રાઇસ એટલે કે બજાર કિંમત 50%થી ઘટી ગઈ છે. Prepare the books of Saloni Company Limited. First, necessary journal entry. Second, capital reduction fund account. And third, balance sheet after reconstruction. Okay. હવે એના આન્સર તરફ જઈએ. આન્સર 6. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો વર્કિંગ નોટ આપેલી છે. પ્રેક્ટિકલ ક્વેશ્ચનમાં આન્સર સ્ટાર્ટ કરતી વખતે આપણે બી એવું જ કરીશું. ફર્સ્ટ વન હાફ એન્ડ પેજ, મોર દેન હાફ પેજ આપણે મેઇન વર્કનોટ આપણી જે છે સોર્સ યુટિલાઇઝ ડિસાઇડ કરવા માટે રાખી દઈશું. બીજું હાફ એક પેજ કે 1 પેજ ઓલમોસ્ટ એડિશનલ વર્કનોટની ક્યાંય રિક્વાયરમેન્ટ ક્રિએટ થાય તો એને ફૂલફિલ કરવા માટે કમ્પ્લીટ કરવા માટે રાખીશું લાઈક ધીસ. અને પછીના પેજ ઉપર જર્નલ એન્ટ્રી પણ ડ્રો કરી શકીશું. અગાઉ બી મેં કીધેલું છે કે આ ચેપ્ટરમાં તમારું જે વર્કનોટ છે મેઇન એ જ ઓલમોસ્ટ 90% પ્લસ પ્રેક્ટિકલ આન્સર છે. જો એ વર્કનોટ તમને ફાવી જાય, સમજાઈ જાય તો ઓલમોસ્ટ ક્વેશ્ચન ડન થઈ જાય. ઓકે, સ્ટાર્ટ કરીએ આન્સર. તો પહેલી કન્ડિશન હતી ડિબેન્ચર હોલ્ડર્સ અગ્રી ટુ વેવ ધેર આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ. ડિબેન્ચર હોલ્ડર એમનું બાકી વ્યાજ જતું કરવા સહમત થાય છે. તો જોઈએ આપણે બેલેન્સ ક્વેશ્ચનમાં
તો ક્વેશ્ચનમાં બેલેન્સ શીટમાં ડિબેન્ચર હોલ્ડર્સનું વ્યાજ જે છે, અક્રુડ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર લાયબિલિટી સાઇડ તમે જોઈ શકો છો 30,000 રૂપીસ આપેલું છે, 30,000. એ ઇન્ટરેસ્ટ એ લોકો વેવડ જતું કરે છે. ઓબ્વિયસલી આપણી લાયબિલિટીઝ રિડ્યુસ થાય છે. સો ધેર ઇઝ અ ફંડ સોર્સ. તો અહીંયા આપણે સોર્સ સાઇડ લખશું આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર 30,000. સેકન્ડ કન્ડિશન જોઈએ તો સેકન્ડ કન્ડિશનમાં કંઈક એવું હતું, received back 60% of the director fees paid earlier. અગાઉ ચૂકવી દીધેલી 60% ડિરેક્ટર ફી રિસીવ્ડ બેક પાછી મળે છે. The remaining was waived by director. અને હવે જે બાકી છે એ જતી કરે છે. Be careful here. Remaining was waived by director. બાકીની હતી એ જતી કરેલી હતી. તો અહીંયા તમે બેલેન્સ શીટમાં ક્વેશ્ચનમાં જોઈ શકો છો. તો ક્વેશ્ચનમાં જોશો તમને ખ્યાલ આવશે, અનપેડ ડિરેક્ટર ફી લાયબિલિટી સાઇડ તમને 20,000 રૂપીસ આપેલી છે. અનપેડ મતલબ જે રિમેનિંગ છે એ 20,000 છે, એ જતી કરે છે. અને રિસીવ્ડ બેક 60% પેડ ઇન અર્લિયર, અગાઉ ચૂકવી દીધેલી 60% ફી લોકો આપણને પાછી આપે છે. ઇટ મીન્સ અહીંયા બે સોર્સ થશે. એક તો જે બેલેન્સ શીટમાં એઝ એ લાયબિલિટીઝ તરીકે શો કરેલી છે એ લોકો વેવડ કરે છે. ઇટ ઇઝ અવર સોર્સ because there is liabilities reduced. તો સોર્સ સાઇડ આપણે લખશું અનપેડ ડિરેક્ટર ફીસ 20,000. હવે રિસીવ્ડ બેક જે છે પાછી મળી જાય છે, ચૂકવી દીધેલી એ લોકો આપણને પાછી આપે છે કંપની. ભાઈ ચલો અમારે આ નથી જોઈતી, કંપની લોસમાં ચાલે છે, લોસ કરે છે, તો ડિરેક્ટર ફી અમે જતી કરી છે, એમને અમે ચૂકવેલી પાછી લઈ લીધી. તો ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ બેનિફિટ ફોર ધ કંપની. કંપનીને બીજો એક લાભ થાય છે, ચૂકવી દીધેલું દેવું કંપનીને પાછું મળી જાય છે. એ લોકો હવે દેવું નથી રાખતા. તો એની એક વર્ક નોટ આપણે કરવી પડશે. અહીંયા તમે જોઈ શકો છો વર્કિંગ નોટ નંબર 2 છે, રિસીવ્ડ બેક ડિરેક્ટર ફી. How it is we calculate? So first one, suppose total director fee is ₹100. ધારો કે કુલ ડિરેક્ટર ફી છે એ 100 રૂપિયા છે. So 60% fee which is paid in earlier is ₹60. 100 રૂપિયા કુલ ડિરેક્ટર ફી છે એમ ધારી લઈએ આપણે. તો એની 60% ફી આપણે અગાઉ ચૂકવી દીધેલી હતી, બરોબર. તો એના 60% એટલે કે 60 રૂપિયા ફી થશે. લેસ કરીએ તો બેલેન્સ ફિગર 40 રૂપીસ વધે, જે અનપેડ ડિરેક્ટર ફી હશે. અનપેડ તો આપણને બેલેન્સ શીટમાં આપેલી છે, તો એના બેઝથી આપણે રિસીવ્ડ બેક ફાઇન્ડ આઉટ ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકશું. સો હિયર રેશિયો અનપેડ ફી ઇઝ ટુ રિસીવ્ડ બેક ફી. Unpaid 40, then received back 60. Unpaid 20,000, then what? જો નહીં ચૂકવેલી ડિરેક્ટર ફી 40 રૂપિયા હોય તો જે ડિરેક્ટર ફી ચૂકવેલી અગાઉ હતી પાછી મળે છે એ 60 રૂપિયા થાય. નહીં ચૂકવેલી 20,000 હોય તો અગાઉ ચૂકવેલી જે અત્યારે પાછી મળે છે એ કેટલી થાય? એનું કેલ્ક્યુલેશન કરીએ આપણે તો 30,000 નો આન્સર આવશે, 30,000. આ 30,000 રૂપિયા આપણે ઓલરેડી ચૂકવી દીધેલા છે, એ લોકો હવે આપણને પાછા આપી દે છે. તો ઇટ ઇઝ અવર બેનિફિટ. તો અનધર સોર્સ, તો સોર્સ સાઇડ બતાવશું રિસીવ્ડ બેક ડિરેક્ટર ફી 30,000. બટ અહીંયા મેં બ્રેકેટમાં કેશ અને ઉપર સ્ટ્રાઇક આઉટ કરેલું છે, બીકોઝ આ તમારા બેલેન્સ શીટમાં નથી એવી એક લાયબિલિટીઝ રિડ્યુસ થઈ છે. હવે એવું કહી શકાય એવો એક બેનિફિટ થયો છે. તો જે બેલેન્સ શીટમાં ન હોય એવી કોઈ મેટર એરાઇઝ થાય, એવી કોઈ કેલ્ક્યુલેશન આવે તો ઓબ્વિયસલી એની બે ઇફેક્ટ થશે, ડબલ ઇફેક્ટ. એની બે જર્નલ એન્ટ્રી પણ થશે. માટે આપણે માઇન્ડમાં રહે, નોલેજમાં રહે એ માટે મેં બ્રેકેટમાં કેશ અને ઉપર સ્ટ્રાઇક આઉટ કરેલું છે. ઓકે, નેક્સ્ટ કન્ડિશન આપણે જોઈએ નંબર 3. Each equity share shall be subdivided into fully paid equity share of ₹10 each. દરેક ઇક્વિટી શેર છે અને 10 રૂપિયા વાળા શેરમાં આપણે પેટા વિભાજન કરીએ છીએ. તો બેલેન્સ શીટમાં આપણે જોઈએ તો થર્ડ કન્ડિશનમાં ઇક્વિટી શેર 10 રૂપિયામાં પેટા વિભાજન થાય છે. બેલેન્સ શીટમાં આપણે જોઈશું there is a 10,000 equity share 50 rupees paid up વાળા છે, કંપનીને 10 રૂપીસ વાળામાં કન્વર્ટ કરે છે. ઓકે, તો વર્ક નોટ નંબર 1 આપણે જોઈશું સબ ડિવિઝનની. 10,000 શેર 50 રૂપીસ વાળા, ટોટલ કેપિટલ 5 lakhs છે.
અને સબ ડિવાઇડ કંપની કરશે તો 50 રૂપીસની સામે 10 રૂપીસ વાળા શેર, તો ઓબ્વિયસલી 5 શેર્સ આપવા પડે. ઇટ મીન્સ નંબર ઓફ શેર્સ 5 ટાઈમ્સ થઈ જશે. વધુ ક્લિયર કન્સેપ્ટ કરવા માટે એવું કહી શકે કે તમારી પાસે 50 રૂપિયા વાળી એક નોટ છે. યુ હેવ 50 રૂપીસ વન નોટ. હવે એને તમે છૂટા પૈસા લો છો, ચીલર કરાવો છો એના, તો 10 રૂપીસ વાળી કેટલી નોટ તમને મળે? ઓબ્વિયસલી 5 નોટ. 50 વાળી એક નોટ છે એની સામે એને છૂટા તમે કરાવો તો 10 વાળી નોટ તમે લેશો તો 10 વાળી 5 નોટ તમને મળશે. મતલબ નંબર ઓફ નોટ તમે કેલ્ક્યુલેટ કરો તો 5 ટાઈમ્સ થઈ જશે. નોટની સંખ્યા 5 થશે બટ એની ટોટલ વેલ્યુ 50 જ રહેશે. સેમ પોઈન્ટ હિયર કે 10,000 શેર કંપનીમાં 50 રૂપિયા વાળા છે, કંપની એને સબ ડિવિઝન એટલે કે પેટા વિભાજન કરે છે, 50 ની સામે 10 રૂપિયા વાળા શેર આપે છે. કંપની એક શેર 50 વાળો લેશે ને સામે 10 રૂપિયા વાળા 5 શેર આપશે. મતલબ કે નંબર ઓફ શેર કંપનીના જે ઇશ્યુડ છે ઇશ્યુડ નંબર ઓફ શેર 5 ટાઈમ્સ થઈ જશે અને ઈચ ઓફ શેર હવે 50 ની બદલે 10 રૂપીસ વાળા. ટોટલ વેલ્યુ જે છે ટોટલ વેલ્યુ 5x જ રહેશે પણ નંબર ઓફ શેર 10 ની બદલે 50,000 થઈ જશે. સો અહીંયા there is a no source no utilize. કંપનીની કેપિટલ કોઈ રિડ્યુસ નથી થતી કે ઇન્ક્રીઝ બી નથી થતી બટ એને જસ્ટ ચેન્જ કરે છે, કંપનીની બેઝિક વેલ્યુ ચેન્જ કરે છે. સો એની જર્નલ એન્ટ્રી થશે બટ આપણા કેપિટલ રિડક્શન ફંડ ઉપર એની કોઈ ઇફેક્ટ થશે નહીં. નેક્સ્ટ સ્કીમ હતી આફ્ટર સબ ડિવિઝન ઇક્વિટી શેર્સ આર ટુ બી રિડ્યુસ બાય 5 રૂપીસ ઇચ. હવે કંપની સબ ડિવિઝન કર્યા પછી દરેક શેર 5 રૂપિયાથી ઘટાડે છે તો ઓબ્વિયસલી શેર કેપિટલ રિડ્યુસ થઈ તો ફંડ સોર્સ થશે. તો સોર્સ સાઈડ આપણે જઈએ તો ઇક્વિટી શેર કેપિટલ નાઉ નંબર ઓફ શેર 50,000, each of share reduced by 5 rupees. So total value received through reduction of capital is rupees 2,50,000. Next scheme છે preference shares are to be reduced up to rupees 5 each. પ્રેફરન્સ શેર 5 રૂપિયા સુધી ઘટાડવો. બેલેન્સ શીટમાં આપણે જોઈ શકીએ છીએ નંબર ઓફ પ્રેફરન્સ શેર્સ નથી આપેલા બટ ઈચ ઓફ શેર 10 રૂપીસના ફૂલી પેડ ઓપ્શન કેપિટલ 3 lakhs છે. સો કેલ્ક્યુલેટ કરીએ તો નંબર ઓફ શેર 30,000 થાય. તો 30,000 શેર હવે 5 રૂપીસ સુધી રિડ્યુસ થાય છે. સો there is another capital reduce. So fund source. તો સોર્સ સાઈડ લખીશું પ્રેફરન્સ શેર કેપિટલ ઇન બ્રેકેટ 30,000 શેર ઇન્ટુ 5 રૂપીસ પર શેર રિડ્યુસ થશે. સો 1,50,000 સોર્સ અમાઉન્ટ. નેક્સ્ટ સ્કીમ હતી ક્રેડિટર્સ આર વેલ્યુડ એટ રૂપીસ 1 લાખ. બેલેન્સ શીટમાં જોઈએ તો ક્રેડિટર્સની વેલ્યુ 150 છે. નાઉ ઇટ ઇઝ કન્સિડર રૂપીસ 1 લાખ ઓનલી. ઇટ મીન્સ there is 50,000 ક્રેડિટર્સ આર રિડ્યુસ. બેલેન્સ શીટમાં લેણદારો 1,50,000 આપેલા છે પણ નવી સ્કીમ પ્રમાણે ક્રેડિટર્સની વેલ્યુ હવે 1 લાખ જ ગણવાની છે. મતલબ 50,000ના લેણદારો ઘટી જશે. સેમ વે પેટન્ટ્સ તમે જુઓ તો પેટન્ટ્સ તમને બેલેન્સ શીટમાં 150 આપેલા છે, 1,50,000. બટ એઝ પર સ્કીમ હવે પેટન્ટ્સની વેલ્યુ ઓનલી 50,000, 50,000 જ ગણવાની. ઇટ મીન્સ પેટન્ટ્સ રિડ્યુસ બાય 1 લાખ. પેટન્ટ્સ લાખ રૂપિયા ઘટી જશે. First one creditors, it is our liabilities reduced. So fund source 50,000. જોઈ શકો source side creditors. Same way patents, it is our assets and assets reduced. So fund utilize side આપણે લખીશું patents 1 lakh. Next scheme છે goodwill and fictitious assets are to be written off. પાઘડી અને અવાસ્તવિક મિલકતો માંડી વાળવાની છે. તો બેલેન્સ શીટમાં તમે જોઈ શકો છો ગુડવિલ 1 લાખ છે, પેટન્ટ્સની કન્ડિશન સોલ્વ થઈ ગઈ છે. ધેન ફિક્ટિશિયસમાં લાસ્ટ 3 પ્રિલિમિનરી એક્સપેન્સીસ, ડિબેન્ચર ડિસ્કાઉન્ટ એન્ડ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. they all are fictitious assets. રિટર્ન ઓફ માંડી વાળશું તો એસેટ્સ રિડ્યુસ થશે તો ફંડ obviously utilize થશે. So utilize side goodwill 1 lakh, debenture discount 20,000, preliminary expenses 30,000, profit and loss account 1 lakh. Okay. Next scheme છે
Machinery and building are to be reduced by 20%. Machine and building 20% ઘટાડવાના. Balance sheet માં machinery 350 છે, building 250 છે. Both are reduced by 20. Machinery and building both are our assets. Here assets reduce, so fund utilize. So utilize side machinery, there is 20% of 2,50,000. It will be 50,000. Same way building, 20% of 3,50,000. It will be 70,000. So machinery reduced by 50,000 here, and building reduced by 70,000. Next scheme, last one is the market price of 50,000 rupees stock is to be reduced by 50%. 50,000 નો સ્ટોક છે એની બજાર કિંમત 50% ઘટી ગઈ છે. So 50,000 નો સ્ટોક એવો છે કે જેની માર્કેટ વેલ્યુ 50% રિડ્યુસ થઈ છે. Obviously stock is our all assets also. So 50,000 into 50%, 50,000 ના 50%, 25,000 stock reduce. હવે કેલ્ક્યુલેશન કરીએ તો ટોટલ ઓફ સોર્સ ઇઝ 530, ટોટલ ઓફ યુટિલાઇઝ 4,95,000 થશે. ઇટ મીન્સ યુટિલાઇઝ સાઇડ ગેપ મળે છે 35,000. There is no information about difference of source and utilize. So as per default rule, if there is a surplus of source, then it should be transferred to capital reserve account. Source and utilize no gap શું કરવું સૂચના ન હોય તો સામાન્ય નિયમ એવો છે કે સરપ્લસ વધારે, સોર્સ ઓફ સરપ્લસ એટલે કે સોર્સ વધારે હોય તો સોર્સનો વધારો છે મૂડી અનામત ખાતે એટલે કે કેપિટલ રિઝર્વમાં લઈ જવાનો રહેશે, જે આપણે ફોલો કરીશું રૂલ્સને. નાવ કેપિટલ રિડક્શન ફંડ એકાઉન્ટ આન્સર 1 જે માગેલો છે તો એમાં કાંઈ જ નથી કરવાનું. તમે જે ઉપર વર્કનોટ અહીંયા કરેલી છે યુટિલાઇઝ મીન્સ CRF એકાઉન્ટ ડેબિટ એટલે કેપિટલ રિડક્શન ફંડ એકાઉન્ટની ડેબિટ સાઇડ આ બધું જ એઝ ઇટ ઇઝ કોપી કરી લેવાનું છે. અહીંયા CRF એકાઉન્ટ ક્રેડિટ એટલે કે કેપિટલ રિડક્શન ફંડ એકાઉન્ટ ક્રેડિટ છે તો બધું જ છે એ ક્રેડિટ સાઇડ લખવાનું છે. તો તમે એકાઉન્ટ જે બનાવો છે એ ટાઈપનું એકાઉન્ટ બનાવી લેવાનું છે. તમે જોઈ શકો છો નીચે પ્લીઝ કોપી પેસ્ટ કરી લેશો તો કેપિટલ રિડક્શન ફંડ એકાઉન્ટ તમારું રેડી. જર્નલ એન્ટ્રી કરવાની છે. જર્નલ એન્ટ્રી આપણે વર્કનોટ ઉપરથી જઈએ તો સૌથી પહેલા સોર્સ સાઇડ જઈએ તો બંને કેપિટલ રિડ્યુસ થાય છે, બટ એ પહેલા આપણી જે શેર ઇક્વિટી શેર કેપિટલ છે એને કંપની સબ ડિવાઇડ કરે છે. તો વર્કનોટ જર્નલ એન્ટ્રી નંબર 1 કરીએ, ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ to equity share capital account. Total amount as it is રહેશે 5 lakhs, પણ ડેબિટ થશે 50 રૂપીસ વાળા શેર જે કંપની કેન્સલ કરે છે અને એની એગેન્સ્ટમાં 10 રૂપીસ વાળા શેર ઇસ્યુ કરે છે, એ ક્રેડિટ થશે. પછી બંને ઇક્વિટી કેપિટલ રિડ્યુસ થશે. સો ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ, પ્રેફરન્સ શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિડક્શન ફંડ એકાઉન્ટ. અમાઉન્ટ છે તમારે અહીંથી જોઈને લખી શકો છો તમે. અધરવાઇઝ તમે અહીંયા સોર્સ સાઇડ પણ લખી શકો. ધીસ એન્ડ ધીસ. નેક્સ્ટ જર્નલ એન્ટ્રી બનશે કેશ બેંક એકાઉન્ટ ડેબિટ ટુ રિસીવ બેક ડિરેક્ટર ફી. પહેલા સોર્સ સાઇડથી આપણે એન્ટ્રી કરીએ છીએ તો ડિરેક્ટર ફી જે પાછી મળે છે પેઇડ વોઝ which was paid in earlier, જે અગાઉ આપણે ચૂકવેલી હતી એ. So cash and bank account debit to receive back director fee 30,000. પછી એ receive back director fee અને unpaid બંને કંપની આ ડિરેક્ટર છે એ ફોરફોર જતી કરે છે. So another liability is reduced. So fund source. So બંને liabilities unpaid director fee, issued back director fee બંને ડેબિટ થશે. કેપિટલ રિડક્શન ફંડ એકાઉન્ટ ક્રેડિટ. પછી સોર્સ સાઇડ જોઈએ
ડિબેન્ચર ડિરેક્ટર 2 પોઈન્ટ બાકી છે, બંને લઈ લઈએ સાથે. આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર એન્ડ ક્રેડિટર્સ both are debit to capital deduction fund account. તો સોર્સ સાઈડની બધી જ એન્ટ્રી કમ્પ્લીટ થઈ જશે. આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર એકાઉન્ટ ડેબિટ, ક્રેડિટર્સ એકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ ડિડક્શન ફંડ એકાઉન્ટ. યુટિલાઇઝ સાઈડથી આપણે એક સાથે કોમન એન્ટ્રી કરી શકીએ. સો કેપિટલ ડિડક્શન ફંડ એકાઉન્ટ ડેબિટ 495 અને યુટિલાઇઝ સાઈડ જે કે લખેલું છે ઓલ એકાઉન્ટ્સ આર ક્રેડિટ. So to goodwill, to patrons, to debenture discount, to delivery expense, to profit and loss, to machinery account, building account, stock account, all accounts credit. Utilize that available. લાસ્ટ જે ગેપ છે, ગેપને આપણે ડિફોલ્ટ રૂલ પ્રમાણે કેપિટલ રિઝર્વમાં ટ્રાન્સફર કરીએ છીએ. તો કેપિટલ રિડક્શન ફંડ એકાઉન્ટ ડેબિટ capital reserve account. Balance sheet draw કરીશું. Balance sheet of Saloni Company Limited as on 31st March 2016. બ્રેકેટમાં લખીશું and reduced. First one shareholders funds, એમાં શેર કેપિટલ તમે ક્વેશ્ચનમાં જોઈ શકો છો. ક્વેશ્ચનમાં લાભની સાઈડ તમને જે આપેલું છે એમાં 10,000 ઇક્વિટી શેર છે, બટ એને આપણે સબ ડિવાઈડ કરી અને 10 રૂપીસ વાળા શેરમાં કન્વર્ટ કરીશું. તો હવે 10 ની બદલે 50,000 શેર્સ થઈ ગયા છે. So 50,000 equity share of rupees 5 each fully paid, not 10 because 5 rupees reduced થઈ ગયા. પ્રેફરન્સ શેર નંબર ઓફ પ્રેફરન્સ શેર એઝ ઇટ ઇઝ રહેશે, પણ એ પણ 10 ની બદલે 5 રૂપીસ રિડ્યુસ થઈ ગયા છે. તો 10% 30,000 cumulative preference share of rupees 5 each 150. ટોટલ કેપિટલ આઉટર કોલમમાં 4 લાખ. પછી રિઝર્વ એન્ડ સરપ્લસના ટાઇટલમાં ઓનલી કેપિટલ રિઝર્વ જે આપણે 35 લાસ્ટ ડિફરન્સ ઓફ CRF એકાઉન્ટ ટ્રાન્સફર કરેલો છે. પછી ક્વેશ્ચનમાં જુઓ તો લાયબિલિટી સાઇડ ડિબેન્ચર there is no change in debenture. ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર ફોરગો જતું કરે છે એટલે લખીશું નહીં. ક્રેડિટર્સ 150 છે, બટ એમાં 1 લાખ રૂપીસ હવે એની વેલ્યુ કન્સિડર કરવાની છે અને અનપેડ ડિરેક્ટર ફી લોકો ફોરગો જતી કરે. સો લોંગ ટર્મ બોરોઇંગ્સમાં ડિબેન્ચર 2 lakhs. કરંટ લાયબિલિટીઝમાં ટ્રેડ પેયેબલ્સ એમાં ઓનલી ક્રેડિટર્સ 150 ની બદલે 1 બીકોઝ 50 લેટ ગો કરે છે જતા કરે છે અને અનપેડ ડિરેક્ટર ફી પણ જતી કરે છે, એ બી બતાવાશે. એસેટ સાઇડ જઈએ તો ક્વેશ્ચનમાં તમે જોઈ શકો એસેટ સાઇડ ગુડવિલ પેટન્ટ્સ માં ગુડવિલ ઇનવિઝિબલ રિટર્ન ઓફ માંડીવાળે પેટન્ટ્સ 150 છે, પણ એની વેલ્યુ 1 લાખ 50,000 કેલ્ક્યુલેટ કરવાની છે. બિલ્ડિંગમાં અને પ્લાન્ટ મશીનમાં 20% એ લોકો રિડ્યુસ કરે છે. તો જોઈએ અહીંયા આપણે ફિક્સ્ડ એસેટ્સ એમાં ટેન્જિબલ એમાં મશીનરી 250 આપેલી છે, એમાં 50 ફોરગો જતા કરે છે 20% રિડ્યુસ. સેમ વે બિલ્ડિંગ 350 છે, એના 20% 70,000 રિડ્યુસ એટલે 280. તો ટોટલ ટેન્જિબલ એસેટ્સ આવશે 480. ઇન્ટેન્જિબલમાં ગુડવિલ રિટર્ન ઓફ છે, બટ પેટન્ટ્સની વેલ્યુ 150 ની બદલે 50,000 કેલ્ક્યુલેટ કરવાની છે. 1 લાખ ફોરગો રિડ્યુસ ઘટી ગયા 1 લાખ. નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ નથી. કરંટ એસેટ્સ એમાં ઇન્વેન્ટરીઝ એમાં સ્ટોક. એકચ્યુઅલ સ્ટોક તમને આપેલો છે કે તો જો ક્વેશ્ચનમાં તો સ્ટોક આપેલો છે 125, બટ એમાં 50,000 નો સ્ટોક એવો છે જેની માર્કેટ વેલ્યુ 50,000 રિડ્યુસ થઈ. તો 50,000 ના 50% 25 સ્ટોક રિડ્યુસ એટલે 125 માંથી 25 રિડ્યુસ કરો તો 1 લાખ રૂપીસ સ્ટોકની વેલ્યુ આવશે. ટ્રેડ રિસીવેબલ જેમાં બિલ્સ રિસીવેબલ આવશે વિધાઉટ એની ચેન્જ 25. કેશ એન્ડ બેંક બેલેન્સ તો કેશ બેંક બેલેન્સ પણ નો ચેન્જ 30,000 રૂપીસ આપણને રિફંડ મળે છે ડિરેક્ટર ફીના.
30,000 પ્લસ 30, 50 વત્તા 30 ટોટલ 80,000 થશે. આ રીતે બેલેન્સ શીટ કમ્પ્લીટ થશે. બેલેન્સ શીટનું ફોર્મેટ તમારે યાદ રાખવું જરૂરી છે. હવે કંપની લગતો કોઈ બી ક્વેશ્ચન આવે જેનો આન્સરમાં બેલેન્સ શીટ બનાવવાનું આવશે તો કમ્પલસરી વર્ટિકલ ફોર્મમાં જ બનાવવું પડશે. તો જો હજુ તમારે પ્રેક્ટિસ ન હોય તો ઘેર બેઠા બેઠા બેલેન્સ શીટના ફોર્મેટની પ્રેક્ટિસ કરજો. એક્ઝેક્ટ 100% ન આવડે તો કાંઈ નહીં, બટ ઓલમોસ્ટ તમને આવડવું જોઈએ. કયા હેડમાં શું આવે છે, વિગત કયું હેડ ત્યાર પછી શું આવે છે. આપણે આની પહેલું ચેપ્ટર પેટર્ન્સ એમાં પણ તેના બેલેન્સ શીટ આન્સરના એના વર્ટિકલ ફોર્મેટમાં બનાવેલા છે. આ કેપિટલ ડિડક્શનમાં બી આ જ રીતે બનશે. નેક્સ્ટ ચેપ્ટર આનું આવશે ફાઇનલ એકાઉન્ટ, સ્પેશિયલ ફાઇનલ એકાઉન્ટ આવશે, એમાં બી આ જ આવશે. ઓકે.